નમસ્કાર. તો મિત્રો, તારીખ 12/12/2024 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 95 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદી 764, 10 ગ્રામ ચાંદી 955, 100 ગ્રામ ચાંદી 9550 અને 1 કિલો ચાંદી 95,500 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે બજારમાં કડાકો જોવા મળ્યો હતો અને 1,000 રૂપિયા બજારે તૂટ્યા હતા. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે. તો મિત્રો, 1 ગ્રામ સોનાનો આજનો ભાવ 7,285 રૂપિયા, 8 ગ્રામ સોનું 58,280 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 72,850 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,28,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,947 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 63,576, 10 ગ્રામનો ભાવ 79,470 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,94,700 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,700 રૂપિયાનો મોટો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 18 કે સોનું આજે 5,961 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 47,688, 10 ગ્રામ સોનાનો ભાવ 59,610 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,96,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,600 રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર માર્કેટમાં જોવા મળ્યો હતો 18 કે સોનાના ભાવમાં. તો મિત્રો, છેલ્લા 2 દિવસની સ્થિતિ જોવા જઈએ તો જોરદાર ઉછાળા તરફી માહોલ ફરીથી એકવાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગઈકાલે પણ ઉછાળો સારો એવો જોવા મળ્યો અને આજે પણ ઉછાળા તરફી વલણના કારણે 24 કે સોનાનો જે 100 ગ્રામનો ભાવ છે તે હવે નવી સપાટી 2 અઠવાડિયાની જોવા મળી રહી છે અને હવે ખાસ કરીને 10 ગ્રામ સોનું છે તે 80,000 સપાટી નજીક ફરી એકવાર પહોંચી ગયું છે. તો આગામી સમયમાં 80,000ની સપાટી ક્રોસ કરશે, પરંતુ હજી કમૂરતા સમયગાળા દરમિયાન જે ઘરાકી થોડી મંદ પડે તો આ સમયગાળા દરમિયાન બજારમાં થોડું કરેક્શન આવવાની શક્યતાઓ છે, મતલબ કે ઘટાડા તરફી કરેક્શન જોવા મળી શકે છે. અને ખાસ કરીને અત્યારે જે વધારા તરફી વલણ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે તે ખાસ કરીને અમેરિકાના જે ઇન્ફ્લેશનના રિપોર્ટ છે આ રિપોર્ટની અસરથી સોનાની બજારમાં એક પ્રકારે તેજીનો માહોલ થોડો એવો જોવા મળી રહ્યો છે, જેને પરિણામે સોનાની બજાર છેલ્લા 2 દિવસથી ઉછાળા તરફી વલણ જોવા મળી રહ્યું છે. તો ડોલર છે તે પણ સતત મજબૂત થતો નજર પડી રહ્યો છે રૂપિયાની સામે અને રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને 84 રૂપિયાને 83 પૈસાની સપાટી પર હાલ જોવા મળી રહ્યો છે. આભાર.